નમસ્કાર મિત્રો, ટાટની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ મહત્વનો ટોપિક મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતોનો ભાગ 14નો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. જેમાં ખૂબ જ મહત્વના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આમની સાથે પદ્ધતિના વિડીયો પણ મૂકવામાં આવે છે, તો અમારી ચેનલની પ્લેલિસ્ટમાં જઈ એ વિડીયો તમે ત્યાંથી જોઈ શકશો. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. તરુણ વયનો બાળક, કિશોર કે શિશુ સહજ વર્તન કરે ત્યારે તે કઈ પ્રયુક્તિથી બચવા કરે છે? જવાબ છે પરાગતિ. વ્યક્તિ વાસ્તવિક વાતાવરણમાંથી મુક્ત થઈને કાલ્પનિક દુનિયામાં વિહરતી હોય છે ત્યારે કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થયો કહેવાય? દિવાસ્વપ્ન. ત્યારબાદનો પ્રશ્ન છે. વ્યક્તિ જે તે પ્રાણી પદાર્થ પ્રત્યેના તેના તીવ્ર મનોભાવ વ્યક્ત ન કરી શકતા તંગદિલીથી હળવા થવા અન્ય પ્રાણી કે પદાર્થ પર વ્યક્ત કરે છે ત્યારે તેને શું કહેવાય? સ્થાનાંતર. ત્યારબાદનો પ્રશ્ન. બાળક તેની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરે પણ વાતાવરણના અવરોધ કે તેની મર્યાદાને લીધે સફળતા પ્રાપ્ત ન કરે તો કઈ પ્રયુક્તિનો ભોગ બને છે? વૈફલ્ય. મિત્રો સાથે ફરવા જવાનું અને બીજી બાજુ પરીક્ષાની તૈયારી કરવાની બંનેમાંથી એક વિકલ્પની પસંદગી એટલે? જવાબ છે અભિગમન અભિગમન સંઘર્ષ. અહીં એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે મિત્રો સાથે ફરવા જવું છે પરંતુ સાથે સાથે પરીક્ષાની તૈયારી પણ કરવી છે, તો બંનેમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો થાય છે એટલે અભિગમન અભિગમન સંઘર્ષ થયો કહેવાય. બંને કાર્યમાંથી એક પણ કાર્ય ન કરવું હોય ત્યારે શું સર્જાય છે? જવાબ છે વિગમન વિગમન સંઘર્ષ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. એક યુવતીને જેની સાથે પરણવું છે તે છોકરો તેને ખૂબ ગમે છે પરંતુ તે NRI છે. યુવતીને વિદેશ જવું ગમતું નથી. આ પરિસ્થિતિ કયા સંઘર્ષ જન્માવશે? જવાબ છે અભિગમન વિગમન સંઘર્ષ. સ્ત્રી બીજ અને પુરુષ બીજમાં કેટલા રંગસૂત્રો આવેલા હોય છે? સ્ત્રી બીજ અને પુરુષ બીજની અંદર 23-23ની જોડના રંગસૂત્રો આવેલા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ફલિત અંડકોષમાં જનીન તત્વો અને રંગસૂત્રો દ્વારા જૈવિક લક્ષણોનું વહન થાય છે તેને શું કહેવાય? વારસો. બાળકોને આપેલ લેખન કાર્ય ક્યારે તપાસવું જોઈએ? જવાબ છે લેખન કાર્ય પૂરું થયા પછી તરત. ત્યારબાદનો પ્રશ્ન. રૂસોના કયા પુસ્તકે પ્રકૃતિવાદના દર્શનને ચરમસીમા સુધી પહોંચાડ્યું છે? જવાબ છે એમિલ. ભારતીય દર્શન જ્ઞાનને કેવું માને છે? તૃતીય નેત્ર. કયા દર્શનમાં શિક્ષકનું મહત્વ નહિવત જણાવાયું છે? પ્રકૃતિવાદ. ત્યારબાદનો પ્રશ્ન. રૂસો વિદ્યાર્થીને કોના દ્વારા શિક્ષા કરવાનો પક્ષ ધરાવતા હતા? પ્રકૃતિ. વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો મૌખિક નિર્દેશ કે ઉપદેશ ન આપો, તેને પોતાના અનુભવ દ્વારા જ શીખવા દો. આ કથન રૂસોના કયા શિક્ષણ દર્શનમાં વિશ્વાસ મત પ્રગટ કરે છે? પ્રકૃતિવાદ. રાજ્યના નીતિદર્શક સિદ્ધાંતોમાં કયો અનુચ્છેદ બાળકો માટે નિઃશુલ્ક તથા ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરે છે? જવાબ છે અનુચ્છેદ નંબર 45. વિકાસ એ વૃદ્ધિની અપેક્ષાએ કેવો હોય છે? વિકાસ એ વૃદ્ધિની અપેક્ષાએ વ્યાપક હોય છે. પરિપક્વતા તથા બુદ્ધિલબ્ધિ એટલે કે IQ બાળકના કયા વિકાસને કારણે થાય છે? માનસિક. બુદ્ધિલબ્ધિ બાળકના કયા વિકાસનું સૂચન કરે છે? માનસિક. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. વ્યક્તિગત ભિન્નતાનો સૌપ્રથમ અભ્યાસ કોણે કર્યો હતો? જવાબ છે ગાલ્ટન નામના મનોવૈજ્ઞાનિકે. બુદ્ધિલબ્ધિની સ્થિરતાનો અર્થ શું છે?
બુદ્ધિલબ્ધિ સ્થિરતાનો અર્થ છે વધતી કે ઘટતી નથી. જો રામ 8 વર્ષનો છે, બીને કસોટી દ્વારા તેની વય 12 વર્ષ સાબિત થઈ, તો તેનો બુદ્ધિઆંક કેટલો હશે? જવાબ છે 150. અહીં બુદ્ધિઆંક શોધવા માટેનું સૂત્ર છે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. માનસિક વય છે 12, માનસિક વય છેદમાં શારીરિક વય છે 8 ગુણ્યા 100, એટલે આવશે 150. શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા કોણ છે? શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા છે ઇવાન પાવલોવ, જેનું પૂરું નામ છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ. ત્યારબાદનો પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન કોનું છે? થોર્નડાઇક. ત્યારબાદ આંતરમુખ દ્વારા અધ્યયનનો પ્રયોગ કરનાર ગેસ્ટાલ્ટવાદીઓ કોણ હતા? જવાબ છે કોફકા, કોહલર અને વર્ધીમર. પ્રાણીઓના વર્તનનું ચાલક બળ કયું છે? પ્રેરણા. અંગ્રેજીમાં પ્રેરણા માટે કયો શબ્દ વપરાય છે? મોટિવેશન. કોના હાવભાવમાં પ્રતિચાર કે પ્રતિક્રિયા થતી નથી? આગળનો પ્રશ્ન જોઈએ, એક તત્વીય અથવા એક અવયવી સિદ્ધાંત આપનાર મનોવિજ્ઞાન કોણ હતા? જવાબ છે આલ્ફ્રેડ બીને. દ્વિઅવયવી સિદ્ધાંત આપનાર કોણ હતા? દ્વિઅવયવી સિદ્ધાંત આપનાર હતા ચાર્લ્સ સ્પીયરમેન. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, બહુઅવયવી સિદ્ધાંત આપનાર કોણ હતા? બહુઅવયવી સિદ્ધાંત આપનાર છે થર્સ્ટન. વિશેષ પ્રકારની કુશળતા, યોગ્યતા, આવડત અને અભિરુચિ એટલે શું? જવાબ આવશે અભિયોગ્યતા. હોકી, ફૂટબોલ, ક્રિકેટ જેવી રમતોના ખેલાડીઓમાં કઈ અભિયોગ્યતાની જરૂર હોય છે? શારીરિક ચપળતાની અભિયોગ્યતા. ત્યારબાદનો પ્રશ્ન, સર્જનાત્મક કલ્પનાની કસોટીની રચના માટે કઈ સંસ્થા પ્રસિદ્ધ છે? જવાબ છે ઇંગ્લેન્ડની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી. ત્યારબાદનો પ્રશ્ન, પર્સનાલિટી શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવેલ છે? જવાબમાં આવશે પર્સોના.